ભરૂચ શહેર ડિવિઝન પોલીસે ખોટી કોમર્શિયલ નંબર પ્લેટ લગાવીને ખાનગી ઇકો કારનો એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ કરતા યુવાન સામે પોલીસ ફરિયાદ દાખલ કરી તેની અટક કરી હતી। ભરૂચ એ ડિવિઝન પોલીસને માહિતી મળી હતી કે સિવિલ હોસ્પિટલ સામે ઉભેલી એક એમ્બ્યુલન્સમાં ખોટી નંબર પ્લેટ લગાડવામાં આવી છે। બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા ઇકો એમ્બ્યુલન્સ પર GJ16AV4482 નંબરની પ્લેટ જોવા મળી। વાહન ચાલકની પૂછપરછમાં તેણે પોતાનું નામ મોહમ્મદ તારિક અલ્તાફ પઠાણ, સર્વર પાર્ક સોસાયટી જંબુસર બાયપાસ ભરૂચ હોવાનું જણાવ્યું। પોલીસે વાહનના દસ્તાવેજોની ચકાસણી કરતા રજૂ કરાયેલા આરસી બુકના નંબર અને વાહનના એન્જિન ચેસિસ નંબર વચ્ચે તફાવત જણાયો। વધુ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી કે તેની માલિકીની મૂળ કોમર્શિયલ એમ્બ્યુલન્સ GJ16AV4482 નંબરની છે, જે હાલમાં ઝઘડિયા JIDCમાં આવેલી કંપનીમાં ભાડે મૂકવામાં આવી છે। ત્યારે તેની પાસે રહેલી બીજી ઇકો કારને એમ્બ્યુલન્સ તરીકે ચલાવવા માટે તેણે મૂળ એમ્બ્યુલન્સની નંબર પ્લેટ લગાવી હતી। આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આરોપી પાસેથી અંદાજિત ₹3 લાખની કિંમતની ઇકો કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે।